હલો, ઓ ટેલર ભાઈ, હજી તમે આવ્યા નહીં. મેં તમને બધી ડિઝાઇન કેટલા દિવસથી મોકલાવી છે, હજી તમે આવ્યા નથી. મેં તમને પહેલેથી જ કીધું હતું, મારા દીકરા દીકરીના લગ્ન કરતા પણ મારા દેવાથી દેવનો જે પ્રસંગ છે એમાં મારે એક પણ આની ઓછી નહીં જોઈએ. તો તમે આજે ને આજે આવી જાઓ પ્લીઝ. મને રિક્વેસ્ટ કરું છું, આજે ને આજે આવી જાઓ. હલો, પ્રતાપ જ્વેલર્સ. અરે, કુંતુનાથ દાદાનો જે હાર ઘડાવા આપ્યો હતો એનું પેન્ડન્ટ કેમ બરાબર નથી થયું? મને આ નહીં ચાલે. બરાબર વ્યવસ્થિત ઉત્કૃષ્ટ રીતે તમે પેન્ડન્ટ બનાવો. અને હા, પેલા શ્રીફળની ડિઝાઇન બી છે ને જરાક આગળ પાછળ છે, પ્લીઝ એ પણ જરા સરખી કરી આપો ને. અને હા હા, ઉભા રહો. ઓલા ઇન્દ્ર મહારાજાની જનોઈ કરવાનું મેં તમને આપ્યું, એનું શું થયું? જનોઈ આ બધું શું છે? સસ્પેન્સ છે તારા માટે. ભલે, હું કઈ પૂછતો નથી. હવે કાલથી મહોત્સવ શરૂ થાય છે અને મારા મનમાં ઘણા જ ભાવ પ્રગટ થાય છે, પણ કઈ સમજાતું નથી. આ નમૂથણ બોલવાનું, ડાયલોગ બોલવાના, આ બધું કેવી રીતે બોલાશે? અને આ ઉંમરે હવે બધું યાદ પણ રહેતું નથી. તો હવે અને આ કોસ્ચ્યુમમાં આટલા બધા કલાક આ ગરદીમાં હું કેવી રીતે બેસીશ? બધું મને મનમાં બહુ જ ઓલું થાય છે. હા, મુગટ પણ ભારે કરવો પડશે. ઇન્દ્ર મહારાજા બનવાનું એ તો મને ગમે છે, પણ એ કુંતુનાથ દાદા બધું સમૂહ સૂત્રો પાર પાડશે. ચલો, હવે મહોત્સવ પૂરો થઈ ગયો. પ્રીતિ, એ પ્રીતિ ક્યાં છે તું? હું તો પૂજા કરીને પણ આવી ગયો. લક્ષ્મી, પ્રીતિ ક્યાં છે? હજુ ઉપર આવી નથી? ચાલ, હું જઈને બોલાવવા નીચે જાઉં છું. આહા, કેવું ભાગ્ય જાગ્યું, કુંતુનાથ દાદાના કલ્યાણ કર્યા. આહા, કેવું ભાગ્ય જાગ્યું. ઓ મારા નાથ, ઓ મારા નાના નાના બાલુડા, મારાથી દૂર નહીં જાઓ, ક્યાંય દૂર નહીં જાઓ. હજી મારે તમારી અષ્ટપ્રકારની પૂજાઓ કેટલી કરવી છે, કેટલા નવા નવા હારો પહેરાવા છે. હજી મારે તમારા આંખમાં અંજનો આંજવા છે, તમારા પોખણા કરવા છે. નવા નવા બધા શ્રીફળો તમને હાથમાં આપવા છે. તમે મારાથી ક્યાંય દૂર ન જાઓ, ક્યાંય ન દૂર જાઓ. શું મારું ભાગ્ય છે કે મને ઇન્દ્રાણી બની અને આ કલ્યાણકો કરવાનો મહોત્સવ મળ્યો. ઓ પ્રીતિ, ઇન્દ્રાણી, ડેવલપમાંથી તમે કૃતિકલ પર આવી જાઓ. એક મિનિટ, જો કાલ એક બે તમે આવશો, તમને બોલાવે છે ત્યાં. તમને એક સ્ટેપ અઠવાડે જે એને જ કરેલું તમને કોઈ નથી નહીં. સ્ટોપ કરો. રાજન, આવું કર્યું તું? બોલો દે. હું શું કહું, આ અમારા સામાયિક વાળા ભાવનાબેન છે ને, એ હંમેશા એમ કે હવે પૃથ્વી ડેવલપમાંથી કૃતિકલ પર આવો. અને જો કાલે આપણો મહોત્સવ કેટલો નિર્વિઘ્ને પૂર્ણ થયો અને તે કાલે દ્વારોદ્ઘાટનનો આપણે ચઢાવો લઈને પહેલી પૂજા કરી, કુંતુનાથ ભગવાનની, સુવર્ણ ભગવાનની અષ્ટપ્રકારની પૂજા કરી. એ તું ભૂલી ગઈ? અને આપણે જે મારા જે ડાયલોગ હતા એ પણ કેવા ભાવધારામાં બોલાય અને રૂવાટા ઊભી થાય એવા ભાવધારામાં સાહેબજી અને શ્રી સંઘ આપણે લઈ ગયું. અને મારી સાથે મારા બધા ટ્રસ્ટીગણોએ અને કાર્યકર્તાઓએ બહુ જ મહેનત કરીને આ સુવર્ણ મહોત્સવને સુવર્ણ રીતે ઉજવ્યો છે. અને મેં સાંભળ્યું છે કે આ બહેનોની સાંજીમાં તમે બધી બહેનોએ કંબરનો, પગનો બધો દુખાવો ભૂલી જઈને મન મૂકીને નાચ્યા છો. શું વાત છે! કેટલો સરસ આપણો આ
ઉત્સવ પૂર્ણ થયો છે. સાચે કુંતુનાથ દાદાની અપાર કૃપા આપણા સંઘ ઉપર વર્તી રહી છે. અને તને ખબર છે આ સામાયિકમાં ભાવનાબેન હંમેશા કઈ કહેતા હોય એ કે છે ને પ્રભુના 5 કલ્યાણ પૂરા થઈ જાય ને પછી બી આ ઇન્દ્રોનો તો મહોત્સવનો ઉત્સાહ ઓછો જ ન થાય. એટલે નંદીશ્વર દીપ જાય અને ત્યાં 28 મહોત્સવ કરે ત્યારે એનો હરખ એનો ઉત્સાહ બધો ઓછો થાય. તો મને છે ને પ્લીઝ તું રજા આપ ને મારે બી મારે આ સામાયિક મંડળના કલ્યાણ મિત્રોને લઈ જરૂર બધાને લઈ જજે. ત્યાં બધાને બહુ જ મજા અને અનુભૂતિ કરાવજે. અને એક વાત રહી ગઈ, જો હું જે દેવલોકમાં હતો ને ત્યાં જે ડાયલોગ બોલતો હતો ને તો પૃથ્વી તલના લોકો બધા શું કહેતા હતા ખબર છે તને? હવે આ કલિયુગમાં પણ દેવલોક પર મોબાઈલ આવી ગયા છે. બોલો. તો હું લઈ જાઉં ને મારી બધી ફ્રેન્ડોને લઈ જજે. બધાને બહુ જ મજા આનંદની અનુભૂતિ કરાવજે. થેન્ક યુ